હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજનું આમ કહીએ તો લગભગ મહિના દિવસનું ટ્રેન્ડિંગ ચાલતું મૂવી બધાને ખબર જ છે. કયું છે? લાલો, શ્રી કૃષ્ણ સહાયતે. આ આખું જ મૂવી એટલું સરસ છે. પણ આ મૂવીમાંથી કોઈ આપણને એમ પૂછે ને કે આમાંથી તમારો ફેવરિટ સીન કયો, તો મારો એક જ ફેવરિટ સીન છે કે જ્યારે લાલો દિવાલ તોડતો હોય છે ત્યારે બીજી બાજુ શ્રી કૃષ્ણ પણ દિવાલ તોડતા હોય છે. એટલે આમાંથી આપણને 3 શીખો મળે છે. પહેલી કે આપણે જ આપણા દુઃખમાં દુઃખી નથી હોતા, ભગવાન પણ આપણા દુઃખમાં એટલા જ દુઃખી હોય છે. નંબર 2 કે કોઈ પણ પરિસ્થિતિ આવે, ગમે એવો કપરો સમય આવે, આપણું યુદ્ધ આપણે જાતે જ લડવાનું હોય છે. ઈશ્વર પાસે આપણે માત્ર યુદ્ધ લડવાની શક્તિ માંગી શકીએ, પણ આપણું યુદ્ધ એ લડી લે એ કોઈ દિવસ નહીં બને. નંબર 3 કે ગમે એવી પરિસ્થિતિમાંથી આપણે પાર થયા હોઈએ, આપણે આપણી મંજિલ સુધી પહોંચી ગયા હોઈએ, તો પણ એનું અભિમાન ક્યારેય ન કરવું. બસ એ વાત યાદ રાખવાની કે આપણે જે મંઝિલને પામવા જે ડગલા ભર્યા છે, એ મંઝિલને ઓરી લાવવા માટે ભગવાને પણ એટલા જ ડગલા ભર્યા છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો અત્યારે મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે અને 4 ના 4 વાળી જ થઈ છે આજે. તો ભૂખ બહુ લાગી ગઈ છે જોરદાર. આજે તો દીદીને જીજુ તો છે નહીં, તો પહોંચી ગયા, બહુ વહેલી સવારે પહોંચી ગયા. આઈ થિંક ફોન આવ્યો તો પપ્પાને, હું નિંદરમાં હતી. તો પપ્પા આવે એટલે એમને પૂછશું કે સુરતવાસી કેટલા વાગે પહોંચી ગયા. અને વિશાલ ફ્રેશ થાય છે તો ચાલો જઈએ કિચન તરફ, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. ટૂંકમાં તમે સ્પ્રે છાંટવા અંદર ગયા હતા ને, સાચું કહી દેજો, મને ખબર પડી ગઈ. મેં કીધું અંદર ગયા શું કરે છે, પણ સ્પ્રે છાંટવા ગયા હતા. સ્વેટર પહેર્યું તમે બધા ક્યાર નાટક કરે છે. મેં કીધું ભાખરી થઈ ગઈ, પીરસાઈ ગયું બધું, જમવા બેહતા નથી. મેં કીધું ક્યાં ગયા જમવું છે, મારે લેટ થાય છે. આમ કે મોડું છે, મોડું, પણ સ્પ્રે જરૂરી છે પરફ્યુમ કરવો તો જરૂરી છે. અત્યારે જો મસ્ત ભાખરીઓ થઈ ગઈ, 3 જ ભાખરી કરી આપણે બે અડધી અડધી, મમ્મી ને પપ્પાજી. મસ્ત મેલા ભાખરી નાસ્તો કરી ગયા. મમ્મી હા ક્યાં ગયા? ક્યાં વયા ગયા? આવો જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ભૂખ લાગી છે? લાગી જોઈ વિશાલ, કાલ પાછામાંથી ને કાલ લંબુ દૂધ જ પીધું રાતે. હા ઈ પાછું વેલું થઈ ગયું તૈયાર. આ તો જો ભગવાને દરવાજ જાતી હતી. મને તો અત્યારે ઈચ્છા નથી ભાખરી ખાવાની. કે ભૂખ જ નથી લાગી. એનું કારણ ઓલે ખજૂર ખાધો ને એટલે. એક ખજૂર હે તો એ અત્યારે હા રાતનો પપ્પા આઈસ્ક્રીમ હું રસોડામાં ધેરાતા તમે આઈસ્ક્રીમ ખાવા. હું તો નતો આવ્યો રસોડામાં. ફ્રીઝર કેતો તું બાવણું ખુલ્લું તું જા તમે પાયલ તું એમાં એવું છે, પપ્પાનો કોન છે ને ફ્રીઝરમાં મૂક્યો હતો. પપ્પા ઘરે આવ્યો ને તો પાયલે પપ્પાનો કોન આપ્યો સરપ્રાઈઝ. એમાં ખુલ્લું રહી ગયું. હા પપ્પાનો જ વારો આવે. પપ્પા સિવાય કોઈ ન હોય. પપ્પા અડદિયા ખોલો, અડદિયા ઓલા કે નથી ખુલતા? ઢીલી જ છે કઈ કઠણ નથી. સારું ચાલો નાસ્તો કરી લઈ ભાઈ. મસ્ત નાસ્તો કરી લઈએ. જય સ્વામિનારાયણ. કેમ આજે સ્વેટર ને ડોકો બોકો કે ઉતર્યું નથી? ટાઈટ છે આલે આ થોડી છે. ઠંડી છે. ઠંડીમાં તો પછી શું ઉંમર થાય પછી તો બધું પેક રાખવું પડે. ઝડપાઈ જાય. હમણાં ભાખરી અમે 3 ખાતા હતા ને, તો પપ્પાએ ઘી લીધું એટલું બધું. તો વિશાલ કહે કે ભૂલથી પડી ગયું છે કે પપ્પાએ લીધું છે? સમજી તો મોટી પડી ગઈ. પછી ભાખરીમાંથી એટલે આપણે ભાખરી ખાતા હોય બહારનો કઢાય. હા લે તો ખવાય છે શિયાળો એટલે નડતું નથી એમ. નડે નહીં એમ. નડતું નથી. ગળ કરે શિયાળામાં. શિયા ઘી ખાવા શરદી ન થાય ને? નહીં શિયાળામાં ન થાય. અને આપણે મોર્નિંગમાં તમારો અવાજ સાંભળતી હતી હું, તમારી ફોનની રિંગ ક્યારની વગાડતી હતી અને એટલું ખાલી સંભળાણું મને કે પૂછી ગયા છે. હા મહેમાન ગયા છે ને. હા વીરુબેન આકાશ નહીં. કેટલા વાગે પહોંચી ગયા? એ 4:30 પોણા પાસે પહોંચી ગયા. ઓહો બહુ વહેલા. વહેલા પહોંચી જાય.
એટલે હજી ટાઈમ એટલો બધો થયો તો કોઈનો અવાજ તમે એક જ હજી રૂમમાં બોલતા હતા. એટલે મેં કીધું લાઈટ થઈ નથી અને મેં કીધું પપ્પા બોલે છે તો ભાઈ વહેલા પહોંચી ગયા લાગે છે. એટલે ફોન આવ્યો ને મેં કીધું ચંદમાં ફોન કોણ આવ્યો આ મગજમાં નતો આ ફોન આવશે હા તો આ જોઈએ તો વીરુબેનનો ફોન કે પહોંચી ગયા. કે પહોંચી ગયા મેં કીધું આ કે હા પહોંચી ગયા પપ્પા જાય એમના કામ ઉપર અને આપણે ઉપાડીએ આપણું કામ, કારણ કે જે બધું કામ બાકી છે આમ નામ. તો ચાલો ફટાફટ કામ ઉપાડીએ, પછી જે કરતા જશું હોલિડે તમને બધાને બતાવતા જશું. વાગી ગયા છે 9:30 અને કામ વામ કરીને થઈ ગયા છીએ ફ્રી. અને આ તો ભૂખ લાગી નથી, કારણ કે હમણાં તો 2 ટાઈમ થાય છે. સવાર ઉઠીને એટલી ભૂખ લાગે, પાછી ભાખરી ખવાઈ જાય છે. નકર અત્યારે ભૂખ લાગી જોઈએ મમ્મી મને. અત્યારે જો મસ્ત મેનુ, કારણ કે હમણાં ત્રોફો કાલ પીધો હતો તો એની શેષ હતી, પણ દીદીની ખોડિયાર ગયા હતા તો ત્યાંથી શ્રીફળ આવ્યું હતું, પછી થોડીક શેષ હતી એટલે બધી શેષ ભેગી કરીને અહીંયા અમારે ચટણી થઈ જાય એટલી શેષ પડી છે. એટલે ઈ રિલેટેડ ટોપરાની ચટણીમાં તો ઈડલી આપણે એક બને ને એક ઢોસા બને. એટલે મમ્મી કહે કે ઈડલીનું છે તો આપણે અત્યારે પલાળી દઈએ, વાતાવરણ એ સારું છે ઠંડુ એટલે મજા આવશે ગરમા ગરમ ઈડલી ખાવાની. આસે ખાટી હતી એટલે મસ્ત થાય. આથો મમ્મી આવી જાય ને હાલ ગરમ પાણી નાખ્યું ને ઠીક. ને કે મેં દહીં જવતું નથી હારું આવી જાય પછી આને ખાના મૂકી દઉં. ઓકે. લઈ જાય. અને બહુ બધાના ઓર્ડર છે કે ભાઈ મમ્મીના હાથનો બાજરાનો લોટ અને મમ્મીના હાથનો ભાખરીનો લોટ. તો ઈ મમ્મી ફોરેન મોકલવાનો છે આપણે, એક ઓસ્ટ્રેલિયા અને એક લંડન. એટલે હું ને વિશાલ ભરતા હતા ને તો બાજરો થયો નહીં પૂરો, એટલે મેં કીધું હમણાં કંઈક નવરા થાય ને પછી પપ્પાને કે દવણું મૂકી આવે. એટલે મમ્મી હા મમ્મી એના હિસાબે બધું પ્રમાણસર ભેળવશે. અને ખાસ તો બહુ બધાના આ ઓર્ડર હોય, ઇડલીનો લોટ, ઢોકળાનો લોટ, હાંડવાનો લોટ, 11નો લોટ, એટલે બધાય લોટે આપણે અવેલેબલ છે. ઈ જ લોટની આપણે બને છે અત્યારે. કામ કઈ નાખવું જ ન પડે. એકવાર મમ્મી મારે ટ્રાય કરીશ કે તમારી હાથે હાથો આવી એટલો બધો નથી પલાળવું મારે. તમે ક્યારેક ન હોય ને અમારે ઇડલી ખાવી હોય પછી મારું કરવું તો એટલે એમાં એવું હોય કે બધા ઘણા એવું કે ભાઈ ઘણાની હાથ રોટી અલગ અલગ હોય, કે કોક કીતે હાથો આવે કોક કીતે ન આવે, પણ એવું જરૂરી નથી. મારી કીતે દહીં ને બધું તો મેળવાઈ જાય છે. હવે આથાનું ખબર નહીં, મેં કોઈ આથાવાળી વસ્તુ અહીંથી નથી. તો હવે આપણે ટ્રાય કરશું કે થોડુંક એવું હોય એટલે એટલું બધું નહીં મમ્મી. આમ પેલા એકાદી થાય છે નાસ્તા પૂરતી, એટલું આ થઈ કે ભાઈ કદાચ જો આથો ન આવ્યો હોય ને તો જવા દેવો એમ. ઓલું તો આટલું બધું આખો આપણે ઘર થાય એટલું પલાળો ને પછી નો આથો આવ્યો હોય તો જવા દેવું ન પડે. ઈ તો હું બનાવું ને એટલે થઈ જાય. ફૂલે નહીં બાકી થઈ હા ફૂલે નહીં ટૂંકમાં એમ ફ્લફી નો થાય. બાકી મમ્મી તો અત્યારે જો આમાં સોડા નહીં નાખ્યો હોય ને તો હાન થાય ને તો આથો આવી જાય ફૂલ. અને પછી એમાં સોડા નાખ્યો એટલે એવા પોચા રૂ જેવી થાય ઈડલી. તો બહુ પોચી થાય છે. વિશાલ એમ કે એવી સરસ ઈડલી થાય છે ને તો મજા જ આવ્યા કરે. મળવા ગઈ તેમ બનાવી હમણાં તું નથી મળવા ગઈ. હા તે ચટણી બનાવી હતી જો ને બેને. હા કીધું તું મને ઈડલી ની ચટણી બનાવ્યું હતું. બહુ ખાધી મસ્ત મજા આવી હતી. એટલે બહુ મજા આવી. આજ તો મમ્મી કે ઈડલી બનાવી નાખીએ. તો ઈડલી ને પછી સાંજે આપણે ટોપરાની મસ્ત ચટણી બનાવશું અને 1 by 1 તમને બધાને બતાવતા જશું કે આજે અમે શું શું એડ કરીએ છીએ એની અંદર અને કઈ કઈ રીતે બધી પ્રોસેસ છે. તો બને રહેજો બ્લોગના એન્ડ સુધી. અને ઘડીક વાર હવે આપણે બ્લોગિંગનું બધું કામ પતાવીએ ત્યાર પછી સીધા બપોરા તરફ વળીએ. મેં નથી તે માર બનાવી હતી પણ મેં રાથાવાળી વસ્તુ એને ન ખવાય. અરે ના પાડી હતી મમ્મી તો એને પછી અંદરથી થાય કે ભાઈ એક તો ચાખું એ ડોક્ટરે ના જ પાડી છે આથાવાળું નહીં, તળેલું નહીં, દૂધની નહીં. પણ આપણે ઈડલી ખાઈ તો એક જ રીતે ચાખવાનું મન થાય કે નહીં કે ભાઈ હું ખાવ એમ. હા બનાવી તો આપણે ખાઈ ને એવું છે. વિરાલી દીદી મમ્મી માટે ગિફ્ટ લાવ્યા હતા સાડીની. બહુ મસ્ત લાગે છે. આજે મમ્મી આખી ટ્રાય નહોતી કરી ને મમ્મી આપણે. એટલે મમ્મી કહે કે કેવી લાગે, બહુ મસ્ત લાગે છે. ફોટો હમણાં આની પછીની ક્લિપમાં એડ કરું છું, તમે જોજો. બધા બહુ મસ્ત લાગે છે આ સાડીનો ટોન. અને હજી આનું બ્લાઉઝ આવશે ને એમાં આવી બોર્ડર છે નીચે અને બ્લાઉઝ પ્લેન છે. એટલે બહુ મસ્ત ઉઠાવ આવશે મમ્મી. તમારા ઉપર જાય છે એટલો મસ્ત કલર. અમુક ના ઉઠો છો ઓલી તો આપણે કેમ ઓલી આસમાની હાડીમાં ઉઠો છો એવી રીતે બહુ મસ્ત લાગે છે. એટલે મમ્મી કેવું પહેરીને ટ્રાય કરી લો કેવી લાગે છે. પણ ખરેખર બહુ મસ્ત લાગે છે. બે ને હાલશે. કલર જ એટલો મસ્ત છે. ઇંગ્લિશ કલર છે આમ. ના બહુ સરસ કલર છે. તો અત્યારે મમ્મીએ ટ્રાય કરી લીધી. ફાઇનલી આપણે આવી ગયા છીએ કિચનમાં અને તમે જોઈ શકો છો ભરેલા રીંગણા બને છે બધા માટે. મારી માટે અલગ બનશે. અને આપણો ઘરનો જ ભરેલો મસાલો ટમેટાની બધું નાખીને તેલ નાખીને આપણે લુચકા જેવો બનાવી લીધો છે. તો
તો અહીંયા ટમેટા પણ થોડા સંતળાય છે કારણ કે એક્સ્ટ્રા ટમેટા હોય તો બહુ સારું લાગે, શાક એકદમ જોરદાર બને. તો સિઝનનું પહેલું રીંગણાનું શાક અત્યારે બને છે, એ પણ ભરેલું અમારા ઘરે. તો મસ્ત રીંગણા એકદમ ભરાઈ ગયા છે અને બાજરાનું દળણું થાય છે. જો પોસિબલ થશે તો બાજરાના રોટલા થશે બધા માટે, મારી માટે તો જો કે રોટલી જ, અધરવાઇઝ બધા માટે રોટલી. તો ચાલો ફટાફટ પહેલાં તો શાક વઘારી લઈએ, ત્યાર પછી શું છે રોટલા કે રોટલી તમને બધાને આગળ બતાવીએ. સ્પેશિયલી અહીંયા મમ્મીએ દળણું આપણું રેડી કરી નાખ્યું છે, જાર બાજરીનું. તમે જોઈ શકો છો મસ્ત એકદમ સફેદ ચાંદી જેવી જાર અને બાજરી આપણી રેડી થઈ ગઈ છે અને એનો લોટ બનીને રેડી થાય છે. મમ્મી શેની માટે? વિદેશવાળા મંગાવે છે ને. હા, યુકે મોકલવાનો છે મમ્મીના હાથનો લોટ, ઓસ્ટ્રેલિયા મોકલવાનો છે અને આપણા ઘર માટે. એટલે અત્યારે થોડો દળીને આવે ને તો હમણાં આપણે રોટલા કરી નાખીએ 2 અને મારી માટે રોટલી કરી નાખીએ. અત્યારે જો મમ્મી દળણું રેડી કરે જ છે આપણે, તો દળણું રેડી થાય એટલે દળાઈ આવીએ. અને બધા જ આ જે ફોરેનના પાર્સલ છે એ ડિસ્પેચ થવાના છે, તો એમાં લોટે છે ભેગો. તો મમ્મી કે અત્યારે તાજો દળીને રાખીએ ને મમ્મી, તે આજે નાજે ભરાય ને આજે ડિલિવર થાય. આપણે તાજું બધા મોકલીએ. હા, કારણ કે પડ્યો છે થોડો, એ આપણે કરી નાખીએ. એ આપણે કરશું, જે મગાવે ને તાજું દળીને મોકલવાનું. એટલે પછી તમે લોકો ટ્રાય કરીને કહેજો કે મમ્મીના હાથના બાજરા લોટ તો મમ્મીના હાથનો છે, મમ્મી પણ રોટલા તમારા હાથના. રોટલા પછી કરેલા થાય લાગે ને. એક દીદી છે મને, એ મને ફોન કરીને કહેતા હતા કે મારે સ્પેશિયલ તમારા મમ્મીના હાથના રોટલા શીખવા અમરેલી આવું છે, તો મોસ્ટ વેલકમ. એટલે મમ્મીએ મને તો શીખવાડી દીધા છે એની વહુને, પછી હું હવે બધાને શીખવાડી ધીમે અમારા આરવીને બધાને. એટલે રોટલા મમ્મી કે લોટ તો હું મારી જેવો જ તમને મોકલું છું, પણ કરવું હોય તમારા ઉપર છે, એવું છે. તો ચાલો મમ્મી આ કરે ત્યાં આપણે જે બીજી છે એ રસોઈ, કારણ કે આપણે ભરેલા શાકના મસાલાનું ભરેલું શાક બનાવ્યું છે. શાક ગોતે સ્પેશિયલ, પણ શાક નીચે છે. ઉપર જોઉં છું કે એનું કઈ દેખાતું નથી, સુગંધ આવે પણ શાક બતાતું નથી. કાંઈ ઝંઝટ નહીં વિશાલ. એટલે સિમ્પલી આપણો ભરેલો મસાલો હતો, એટલે એની અંદર નાખ્યું ટમેટું, નાખ્યા ધાણા. રોટલા બની ગયા કે શું? અરે ના, એમાં એવું છે કે આપણા સબસ્ક્રાઇબરોને આપણે જાર બાજરીનું હમણાં મેં બતાવ્યું છે આગળ ક્લિપમાં. લોટ મમ્મી જો આપણા મમ્મી ચાળે છે જો બાજરો ક્વોલિટી ઘરે મોકલવાનું એમ. મમ્મીને મને એ સંભાળું છું કે તેને એની વહુને તો રોટલા શીખવાડી દીધા. મમ્મી કે લોટ તો મારી જેવો જ મોકલું છું, રોટલા તમે ઘડો એની ઉપર ડિપેન્ડ થાય. સાચી વાત છે, લોટ નું બાનું ન કાઢતા કે લોટ આવો મોકલ્યો ને આવો મોકલ્યો. આપણે નીલા દીદી છે ને બહુ મસ્ત રોટલા બનાવ્યા હતા. હા, એના મેં ફોટા જોયા હતા, ફોટા મોકલ્યા હતા આપણને. યુએસ છે ને તો. આ જો મારા માટે રોટલી, ઓકે, અને મારા માટે બીજું શાક બનાવી દઈશ હમણાં, કારણ કે રીંગણા મારે ન ખવાય. ઓકે. એટલે તમારા બધાનું સ્પેશિયલ આપણા ભરેલા મસાલાનું શાક બનાવ્યું છે. રિવ્યુ આપણે આપણા મેન હેડ ને પૂછશું ઘરમાં. તો સુગંધ બહુ મસ્ત આવે છે. શાકની સુગંધ જ એટલી મસ્ત આવે. હા, મને અંદર આવ્યું બધું, સુગંધ બહુ મસ્ત આવે. ઊંધિયું બનાવે ને? ઊંધિયું આપણે પપ્પા દેશી ઊંધિયું પાછું વાડીનું ઊંધિયું. કેવું સુગંધ આવે છે? સુગંધ બહુ મસ્ત. સુપર આવે સુગંધ. એટલે અત્યારે તો ભરેલા શાકના મસાલાના એટલા બધા ઓર્ડર્સ છે કે કાલે હું વિશાલ ભરીને તો આવ્યા છીએ, આજે ભરીને આવ્યા છીએ, હવે અમે ભરીને મોકલશું, પછી બધા ભરીને શાક બનાવજો. હમણાં પાછું તને ડ્રોપ કરી દઉં ત્યાં. હા, કારણ કે આજે મારે નીકળવા છે પાર્સલ. અને આ જો નાન ખટાઈશ. પેંડા છે કે શું છે? નાન ખટાઈ, નાન ખટાઈ. તો મારી ફેવરિટ વસ્તુ છે. આપણે ત્રણેયની એક છે, પણ હવે મારા ભાગની હવે તમે ખાઈ જાજો. મારે નથી ખાવી, જોઈને બધાને. મારે નથી ખાવી. એટલે એવું છે. પપ્પાના મિત્ર જઈશ બહાર જો. હા, મિત્ર હાટુ લેતા જાઓ પપ્પા. મિત્ર હાટુ લેતા જાઓ. ઈ પપ્પાની બહુ રમત કરો, આપણે બધાને એમ કે પપ્પા આપણને હેલ્પફુલ થતા હોય ને. ઈ કે અરવિંદભાઈ ઈ કે તમારે જો આમ જ ઘરનું કામ કરવું હોય તો કે મારી ભેગા જુનાગઢ લઈ આવો. એવું છે. હાલો જો હવે રસોઈ બનાવી નાખો. હા, તમારા ત્રણ માટે રોટલા અને અમારી માટે રોટલી. રેડી? ઓકે. આ રીતે જેમ સ્ટેપ બાય સ્ટેપ તમને લોકોને મેં બતાવ્યો એ રીતે મમ્મીએ મને જે રીતે શીખવાડેલું છે મળતા તો કોને આવડે કા ભાઈ? મોહળતા તો બધાને આવડે, કારણ કે આપણે જોઈ કાંડામાં જિંદગીમાં મોહળવાનું જ કામ કરીએ છીએ. વાહ ભાઈ વાહ, સરસ લ્યો. એટલે હજી પાણી નાખી ધીમે ધીમે મોહળવાનું. હો હા, રાપડું નહીં કરી નાખવાનું. ઠીક.
હું પેલા એમ જ કરી નાખતી વિશાલ જાજુ પાણી નાખ દો એક આરે પછી મમ્મી કે આમાં પાણી નાખતું જવાનું ને પછી આ મમ્મી કે મોળતો જવાનો તો રોટલો મીઠો થાય ને ફૂલેલો થાય ને કેવો થાય વિશાલ ધોળો થાય નકર કાળો થાય ફૂલે નહીં સારું ચલો હા આ કઈ રીતે શું કરે છે તમે ઓલો ભમડો હાથમાં લઈને પછી જો આમાં કરવાનું વાહ ભાઈ વાહ કેમ બાકી જોઈએ કેવડો થાય મમ્મી રોટલો હા મસ્ત બને છો પણ ના અમારા ટીચર બાજુમાં ઊભા છે ને તો એ થયો મોટો થયો ધીરે ધીરે અને ફાઇનલી અહીંયા આપણો ફૂલીન દડા જેવો કડકડિયો રોટલો બનીને મસ્ત રેડી થઈ ગયો છે તો હવે આપણું ગીર ગાયનું દેશી ઘી કાલે જ આવેલું છે તો મસ્ત રહકા ગોળ રોટલો આપણે ચોપડી દઈએ એટલે બહુ મજા આવી જવાની છે આજ તો જમવામાં તો ચાલો હવે એક લાસ્ટ રોટલો બાકી છે ફટાફટ આપણે બનાવી લઈએ અને ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે એકદમ વરા સ્ટાઇલ આપણું ભરેલા રીંગણાનું શાક બનીને મસ્ત રેડી થઈ ગયું છે એકદમ જોરદાર ટેસ્ટમાં મેળાળે રેડી થાય છે ને અમારી રોટલીઓ ગરમા ગરમ ઉતરે છે ભૂખ લાગી છે મમ્મી જોરદાર બપોર થઈ ગયા એટલે બપોરા થઈ ગયા હવે જો 4 જ રોટલી બાકી રહી છે ફટાફટ પતાવીને હવે એક સાથે મસ્ત જમી લઈએ અને શાક તો અમારા વિશાલને આજે બહુ ભાવવાનું છે હવે ટેસ્ટમાં હવે વિશાલ ટેસ્ટ કરે પછી ખબર રોટલા બાબતે બાધાબાધી થાય છે કેવું લાગ્યું પપ્પા શાક એક નંબર ઊંધિયું એટલે ઊંધિયું કાંઈ ઘટે નહીં એને મારી હતી મસાલાવાળી બહુ ખાટી બહુ ખટી એટલો બધો મસાલો કેમ તમે મેં મારા હાથ બનાવ્યો છે તો મસાલો બનાવ્યો છે? હાથે બનાવ્યો છે ઓહો એ તો પછી ના મસાલા વાળી સાઈઝ માં દેખાય આમ જોઈ લે મસાલો ભરપૂર હો શાક બહુ મસ્ત બન્યું હે ને અને રીંગણા મસ્ત આખા ની આપડા વાડીના ફ્રેશ રીંગણા છે છે તો વાડીના છે પૂરા થઈ ગયા કા મમ્મી બધા કરી નાખ્યા ને હવે પપ્પા જાહે ઉતારશે તે પાછું રીંગણા બટેકા બનાવશું પાછા ભરેલા તો હાલો મારી પ્લેટ કોરી છે હજી તો આપણે લઈ લઈએ ને મસ્ત જમી લઈએ બેન દીધા ને હા દીદી દીધા કા આજે હું રાખતી હતી મેં કીધું એટલે તો જોહે રીંગણા બધાને નાના એટલે થઈ જાય. નાના એટલે થઈ રે પપ્પા આવી ગયા છે આજ તો ઘી હવે તમારે 3 ચમચી ઘી ખવડાવવાનું રોજ કેમ ચીબડા આવી ગયા મરચા કારણ કે પપ્પા ગોતીને બધું મસ્ત લઈ આવે છે ગાજર દેશી ગાજર મળ્યા રાયતું અથાણું બહુ મસ્ત થાય હા એનું બનાવવાનું જ છે હા એટલે દેશી ગાજરનું રાયતું અથાણું હોય રાયતું ને અથાણું. ગાજર બહુ ગળ્યા હોય દેશી ગાજર હોય ને હા. શિયાળો બહુ ગળ્યા હોય બહુ ગેડા રાયતું હોય અથાણું બહુ સરસ થાય તો અત્યારે જો ગાજરનું અથાણું બનાવવાનું છે ચીબડા આવી ગયા છે તો ચીબડાનું અથાણું મરચા મરચાનું હોતું લાલ મરચા લીલા મરચા બે મરચા હા અને અત્યારે પપ્પા આવતા હતા ચીક્કી બનતી હતી હવે હા બધાય મહેનત માં હતા બધાય હા હવે સાંજે પાછું લેતા આવશું આપણે નાસ્તો હા, ગળપણ એનર્જી નો ઘટે ને. એનર્જી નો ઘટે Energy ઘટે ને. એવું છે આપણે ઘી ને ગળપણ વાળું જોઈએ ઘી ને ગળપણ અને અમારે મેન દવાખાને થી આયેલા આવે છે જી પાછા અત્યારે ગયા તા અત્યારે પાછા ગયા હતા તો કેમ ટૂંકમાં લીવર ઉપર ઈ કે વધારે હોજો આવી ગયો છે તો 2 દિવસ તો નકરું લિક્વિડ જ લેવાનું એમ લીંબુ પાણી છે પાણી એવું છે બધું. દૂધ છે એવું બધું આમ ખાવા ખીચડી નહીં ખાવાની હે ને એમાં એનથી હું કેવું? પાચનમાં તકલીફ પડે એટલે દુખે દુખે એટલે લિક્વિડ લેવું પડે અત્યારે એને ખીચડી જ ખાધી હતી નકર હા. તો ખીચડી ખાધી તો બધું નીકળી દુખ્યું, ગયું હા. ઉલટી થઈ ગઈ એટલે એ તો છે અત્યારે ને. મેં કીધું લઈ જાય નકર મારો ઓર્ડર બધે આમ નામ પીડા રહે હા તો અત્યારે જો ઇન્જેક્શન માર્યું અને નો જીમું તો અત્યારે રેડી છે કારીગરોને હાચવા પડે ને કારીગરને હાચવવા પડે વજન લાગે છે કેટલી બધી ચીકી છે જો મોટે કેમ પાય અરે એના આકા મેં પાડી દીધા છે હવે આપણે આને એક પછી આને એક pieces પીસીસ કરી અને મારે ભરવાના છે પણ હજી ગરમ છે થોડીક ઠરે પછી થાય ને બહુ મસ્ત લાગે મારે છે ખાવી છે પણ ખવાય નહીં એનું એવું ડુંડવાનું હલવાનું છે શરદી નથી કોણ ખવાતો નથી કઈ ગળપણ ખવાતું કાંઈ નહીં. મટે મમ્મી પછી મને થાય કહે. બધું એ કે ન્યા જાતી કે ઘૂઘરો ન ખાઈ લેતી મેં કીધું નથી ખાતી બાપા હું કાંઈ તો અત્યારે જો તમે ચીક્કી મસ્ત રેડી થઈ ગઈ છે બહુ બધા મિક્સ ચીક્કીના ઓર્ડર છે ડાળિયાની ચીક્કી તલની ચીક્કી અને માંડવીની ચીક્કી તો માંડવીની ચીક્કી બનીને મસ્ત રેડી થઈ ગઈ છે તલની બહુ ચીક્કી મસ્ત ready- છે હો પણ તલની અમારે વિશાલ અત્યારથી બુકિંગ કરી દીધું છે કે બધું એક્ઝિબિશનમાં અમદાવાદ જોતી છે મને અમદાવાદ ઈ બેઠા મમ્મી બેઠા અત્યારથી ખવાય. બુકિંગ થઈ ગયું છે વિશાલનું
અને ગરદણીને વજન ઉપાડવાની ના પાડીશ ડોક્ટરે હાવ એટલે વજનમાં ખાલી હાથ જ દેવાનો છે કારણ કે વજન ઉપાડે છે અને અમને વજન લાગે વજન અરે હા કાલે પાછું કાંક હું ઉપાડ્યું હતું એનો હોત વજન લાગ્યો તે તબિયત અત્યારે બગડી ગઈ ખીચડી અને ખાલી છાસ ને એવું બધું ખાધું ને તોય ઉલટી થઈ ગઈ અને ડોક્ટરે 2 દી પાણી ભર રહેવાનું કીધું છે અને લીંબુ પાણી પછી છાસ દૂધ અને પાણી લિક્વિડ જ પીવાનું એમ ને કારણ કે આને સોજો આવી ગયો લીવર ઉપર બહુ સારો એવો સોજો આવી ગયો છે એટલે ખાવાનું કઈ ટકતું નથી એ લીવર ની ટીકડી તો આપણે કાલ રાત્રે નો લઈ આવ્યા એનથી કઈ ફેર નો પડ્યો પણ આજ સવારે પાછું ઇન્જેક્શન લીધું અને બપોરે પાછું ઇન્જેક્શન દેવરાયું તે એટલું આ ઓર્ડર બન્યા અમારા તે મમ્મી થઈ ગયા તા ઘાયલ હવે મમ્મી પાછા ઉભા થઈ જાય લગન છે જોજો 2-3 દી માં 3 દિવસ તો પછી રજા છે બધાયને આ વસ્તુમાં રજા રહે રજા એમ છે ને કારણ કે મમ્મી જાય છે લગન માં જવું પડશે ને બધાયના પ્રસંગ પતાવવા બતાવવા બધું પડશે જોડે કરવું પડે ને એટલે જ ને એટલે ઘાયલ થઈ ગયા છે મમ્મી એટલે હવે 2 દિવસમાં સાજા થઈ જાય અને જે લોકોને ઓર્ડર દેવા હોય એને 1 તારીખ પછી થશે હા 3 ઓર્ડર આપી દેવાના અત્યારે હા નીકળશે પેલી પછી એમ હા બસ એમ એવું છે સારું ચલો મમ્મી ઓકે ઓકે ચાલો જઈએ આપણે ચાલો નીકળી આવે હા અને દર્દીને ખબર તો પૂછી લ્યો સારું છે ને મમ્મી હવે મેં તો આવીને ફાઇલ પૂછી લીધું મેં કેમ છે હવે ના મને કે મને કોઈ નહોતું પાછું પપ્પાય નહોતા અને દેવું નહોતું કોઈ નહોતું તે મને કે દવાખાને જવું છે તો મેં કીધું હાલ હજી તું આવી તે તમે મૂકીને ગયા તો તરત જ એને ઉલટી થઈ તે મેં કીધું શું થાય તો મેં કીધું હાલ હું મેં કીધું દવાખાને લઈ જાઉં તે ઇન્જેક્શન મરાવ્યું ને બધું કર્યું ઘડીક વાર રેસ્ટ કર્યો તે અત્યારે હવે એને સારું છે સારું હાલ આપણે નીકળીએ પાર્સલ ની અંદર આપણી વેફરો છે ચીકી છે મોસ્ટ ઓફ ચોખાના પાપડ ઘઉંના પાપડ એટલે એટલું મસ્ત પેક કર્યું છે ફોરેન મસ્ત પહોંચી જશે બધાને અને તમને બધાને બહુ મજા આવવાની છે જેને જેના પાર્સલ મળશે એને ટેસ્ટ કરીને ટ્રાય કરીને પછી મને રિવ્યૂ આપજો અને મસાલો ને જાર બાજરીનો લોટ ત્યાર પછી આપણે ઢોકળાનો લોટ ભાખરીનો લોટ બધી જ વસ્તુ એની અંદર ઇન્ક્લુડિંગ છે તો ચાલો ફટાફટ આને પેક કરી દઈએ અને કમ્પ્લીટલી બધી જ વસ્તુ એટલી મસ્ત પેક કરી અને રેડી થાય છે હવે સીધી અહીંથી સુરત જશે સુરતથી યુકે અને ફિલહાલ આપણે આવી જઈએ કિચનની અંદર કારણ કે આપણી ડ્યુટી હવે અહીંયાથી શરૂ થઈ ગઈ છે ફરી તો સવારે મેં તમને લોકોને બતાવ્યું હતું એ પ્રમાણે સ્પેશિયલ મેનુનો પ્રોગ્રામ છે એની માટે લઈ લીધા છે ડાળિયા ફ્રેશ ટોપરું આદુ મરચી અને થોડું દહીં ને આંબલી બધું નાખતા જશું તમને લોકોને આગળ આગળ બતાવતા જશું તો ચાલો ફિલહાલ આપણે તો સૌથી પહેલાં ચટણી બનાવી લઈએ ટોપરાની કારણ કે એની વગર આપણી ડીશ અધૂરી છે તો ફાઇનલી કિચનનું કામકાજ ક્યારની આપણી જર્ની શરૂ હતી ને હજી આપણી જર્ની શરૂ જ છે ચટણી એકદમ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે ટોપરાની અને આથો તમે જોઈ શકો છો એકદમ ફ્લફી ખોયલા ભેગી એટલી મસ્ત સ્મેલ આવી ગઈ કે વાત જ પૂછવામાં અને લાગી છે ભૂખ અને હજી વાગ્યા છે 6 સમથિંગ થયું છે હજી તો અત્યારથી જ માંડી દે કારણ કે ફટાફટ ફ્રી થઈને જવાનું છે મોલ અને આપણી પરમ સખીને બોલાવશું વિશાલે કીધું કે આપણે 3 જઈએ તો બહુ મજા આવે એન્જોય કરીએ કંઈક પણ હવે જોઈએ કે એ હજી કોર્ટમાંથી છૂટી હશે કે નહીં આઈ ડોન્ટ નો તો હવે કોલ કરશું એને પણ એ પહેલાં તો થાળી માંડવા માંડીએ ફટાફટ જેથી કરીને આ એ વસ્તુ એવી છે કે ગરમા ગરમ બનતી જાય ગરમા ગરમ ઉતરતી જાય અને અમારા ઘરના 2 મેઇન હેડ સદસ્ય વિશાલ અને પપ્પા કે જેને અમારા 2 થી અલગ જ હોય મારે ને મમ્મીને ઉતરા ભેગી ગરમ ગરમ જોઈ એ બેને વઘારેલી જોઈ મારે ને મમ્મીને ચટણી વધારે ભાવે અને છાશ હાલે અને એ બેને ચા દૂધ અને વઘારેલી ઇડલી એવું બધું છે તો ચાલો ફટાફટ હવે બનાવવા માંડીએ અમે 2 પહેલા તો બેસી જઈએ પછી એ બેને બનાવે આજે બને છે દેશી કાઠિયાવાડી સ્ટાઇલ ઢોકળ્યું છે પણ નહીં આપણી દેશી પહેલા તો થાળીઓ જ ઉતરતી ઢોકળિયા તો હવે થયા કા મમ્મી હા થાળી મજા આવે થાળી મજા આવે પછી તીનનું ઢોકળિયું થયું જો આપણે પીડ્યું એવું વાટકી વાળું પછી સ્ટીલના ઢોકળિયા આવવા માંડ્યા નગર આની જેવી મજા નહીં થાળીઓ 4 થાળીઓ તો બઠા કા મમ્મી ઓલી તો કેટલી થાળીઓ થાય 3 થાળી થઈ રહી 3 થાળી આરામથી થઈ રહી તો અત્યારે જો આંધણે આપણું આવી ગયું છે થાળી આપણી રેડી થઈ ગઈ છે તો ચાલો આને મૂકી અને 10-15 મિનિટ ચડવા દે થઈ ગયું હા ઓય મમ્મી કેવું દુખે છે આજે કોણે કીધું તું પણ મોટે ઉપર ગુણ ફેરવો તારા મમ્મી પણ એને ના પડાય ને એને એક બાજુ પેસોટી બે હરખા જ છે એને પેસોટી ખાઈ તોય તો ઉપડવાનું ઓલું છે તાર પપ્પા હળદર ઉપર નાખવા દે એને ટસક્યું થઈ એને ટચક્યું થઈ ગયું કામ એમણે સારું થઈ ગયું હવે વજન ઉચકાતો બામ છે ને ઈ હાજર બાબડા હું તમને ચોળી દઉં છું એટલે તમને રેડી થઈ જાય અત્યારે અહીંયા હું બેઠો તો લાકડનો હળદર ભરાતી હતી હા તો બેન ઊભો થયો ને ત્યારે તો આ થઈ ગયું તો આખું જકડાઈ ગયું ટટ્ટારા જેમનું રહેવું પડે ઓહો થોડા વાકું ન વળી ગયું કાળા અત્યારે બીજા મારી દીધા મને હું ટચકે ફોડ દઉં ટચાકી એમ થોડા ફૂટે હવે યાર જમી લ્યો પછી હું થોડુંક ચોળી દઉં એટલે તમને રેડી થઈ જાય ઓટોમેટિક આમનું સીધું ઊભું થવાનું હારું ને બહુ દુખે છે
ના, આપણા નહીં, શરીરનું થઈ વજન ન્યા હોય ને એવું લાગે આપણને. આમ હાલે ને તો એ રગું ખેંચાય નહીં, નસું ઓહો ખેંચાય. થઈ જાય હરખું એને ટસક્યું કહેવાય. એને ટચક્યું કે તો આ તો પાછી કે ટચે કે ફોડ દો. ખવડાવી દેવાય. એને થાય ને તો એ ખબર પડે. એટલે ટચક્યા ફોડે એટલે મટી જાય. ના ના મસ્તી કરું તો કરી દેવા તમને હમણાં અત્યારે જો મસ્ત ગરમા ગરમ ઈડલી બને છે બની ગઈ છે ઇનફેક્ટ હાલો બેસી જ જાઓ તો એ ઉપર બેવું જ મારે. હા તો ઉપર બેજા ઉપર અંબાઈ દો કારણ બધું કે બોલોઠી વાળા પણ ઊભું નહીં થવાય. ના. યા તો બે જગ્યાએ ટેકો દીધો તો ઈ માંડ ઊભો થયો. અર હાલો હાલો બેહી જાઓ ડીશ આઈ આપજે મને, બરોબર? પાક પકવાન હા એટલે આ રીતે ઉભો રહેવાનું, બરોબર? ઓકે ઉભો રહેવાનું. હા પછી એક મોટા દાણો મૂકવાનો, હા. કડી માથે હા કડી મીઠો દાણો. પછી આ રીતે આ બટકો આમ કડી મૂકવાનો, આમ અડાડવાનું ખાલી અડાડી. ઓકે પછી એ આમ આમ અહીંયા મૂકી દેવાના પડી ગયો. પછી આમ પગ મૂકીને અને આમ આમ વિયો. અને કમરમાંથી પગ દેવાનો હા, ખાલી આમ ધીમે થઈને જેમ Okay. ટેકવાનો રાખવાનો. હા ભૂલી ગયો ને એમ. હા એમ. માથું મૂકીને તરત નીકળી જવાનું. હા ઊભું નહીં રહેવાનું અવાજે બેહી ગયો. હા. આ ઢોકળા ખાતો હતો ને એ અમત રહી ગયું. છે એટલે અવાજ જ નથી નીકળતો. શરદી નહીં થાય ને આ બધું જો, 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 ગાલ ગાલતું જાય.
ખરેખર હો. તારા શરીરમાં ફેર પડી ગયો હમણાં. હા તો હટા હવે ઉપાધિ પપ્પા એક જાતની નહીં અને શાંતિ વાળું જીવન. પણ કામ તો કેટલું. હા કામ પપ્પા એમ નહીં પણ આમ પાછું નકર કામ હાલો આપણે ઓછું હોય પણ ઉપાધિ જ ઘરની ની બધી એટલી હોય માથે તો પછી તમે ગમે એટલું ખાવ તો એનો હરખું થાય. બે હું વિચારતા થાય. કેટલું રહ્યું તમારે બસ 2 મિનિટ તાય જો વચ્ચો વચ કર્યું છે. વિશાલ કે તને ન આવડે પણ મેં કીધું મને આવડે. અરે લાલભાઈને કશું કીધું તો ઈ જો આમ જ રહેવાનું. ઉભાઈનો થઈ જાય ને બેહી નો કે હવે એની દિશા તો જોઈ ને આપણે તો આશ્ચર્ય થઈ જાય. ઓહો ઊભું થવાય ને ઉભાઈ ને ઈ બેહી. કેવું કચ પપ્પા. હવે માં બિચારાને હારું થયું એને મેં જાતો હેલ્પ કરી મેં તો દાખલા પપ્પાને પણ 2 દી પહેલા એવું જ થઈ ગયું તો ઈ કે નો ઉભો રહી હગુક નો કે હરખું થાય. બે દી બા મગાડે ને હા રેડી રેડી થઈ ગયું. હવે નક્કી કરી લીધું કે એકલા કોઈ વસ્તુ બાદ લેવાનું ખરેખર પપ્પા અમાર મમ્મીએ જો એકલા બાટલો ઉપાડ્યો તો લીવર ઉપર હોજો આવી ગયો. ઈ છે પછી મેં આ ડોલ લીધી કસરિયાની. હા તે 2 કિલો કસરી અંદર હોય 2 કિલો એકલા આમ તો લાય ને લારી માં માર લાગે ભાર આવે સીધો બે જણા હોય ને તો આમ સીધું શરીર રહે સીધું શરીર રે. ઓછો વાંધો આવે એને આમ વિશાલ એમ જ કર્યું હશે વાકા થઈને આમ ખેંચ્યું તું એટલે એમ થઈ ગયું એટલે થઈ ગયું. તે જો મીઠું લઈ લીધું છે આપણે. હા મીઠું નીકળ કણી જ મૂકવાનું હા બદલે મેં એટલું લીધું. આપણે કહું માતાજી માંગરોળિયા પરિવારમાં આપણો ભરકળ પરિવાર બધી એક જ ગણાય માંગરોળિયા હા. આપણે માતાજીનો હાથ છે ને આ માતાજી ઉપર શ્રદ્ધા રાખવી આપણે કે ભાઈ આપણે કોઈ દીકરીને ગાલ પસોડા થયા હોય હા. ઝોકો લાગ્યો હોય કોઈ પગમાં મણ હોય હા, હાથમાં- મણ હોય. હા એવું બધું હોય અથવા તો આ કસક્યું થયું હોય એટલે એ બધું કામ આપણે માતાજીનું નામ લઈને કરવી ને આપણે એટલે પરેજી પ્રમાણે જે કાર્ય થતું હોય એ પ્રમાણે કાર્ય કરવી એટલે એને સારું થઈ જાય છે. હા. એ માતાજીનો આપણા આશીર્વાદ છે. આશીર્વાદ છે અને બધાને સારું થઈ જાય એટલે સારું એમ. હા હવે અવાજ ખુલ્લો હોય થોડો ઈ નામ લીધું એટલે જ ખુલ્લો ટચકી હરખું થઈ જાય ને એટલે હાવ રેડી થઈ જાવ. હા કીધી વાત છે ને તો શબ્દમાં તાકાત છે એવી એકોમાં તાકાત એકોય નથી. મેં તાકાત નથી. આ બધું મંત્ર માથું અબજ રહી હા બસ ને વિરાલિયા કર્યું હતું એક દી હે ને હા હજી આ પૂરા તો બધા હલવા ખાવા છે. તો ભજીયાવાળા દાદા કાંઈ થઈ ગયું. કાલ તો બીજા અંદર